જય વેલનાથ। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ઓલો 8 ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલ આ તમારા માટે ખાટલા મીટિંગો ચાલુ કરી, ખાટલા બેઠકો ચાલુ કરી। કારણ કે તમે સમસ્ત કોળી અને ઠાકોર સમાજના જે મૂળભૂત હક અધિકાર છે, જે કોળી ઠાકોર નિગમની અંદર જે ચોક્કસ જ્ઞાતિનો વિકાસ માટે જે 3500 કરોડ ફાળવી રહ્યા છો, એટલે ચોક્કસ જ્ઞાતિ, પરંતુ જેમ કોળી ઠાકોર સમાજ જેમ પાકિસ્તાનમાંથી આવ્યો હોય, જેમ દુબઈમાંથી આવ્યો હોય, એ રીતે તમે ભેદભાવ કરી રહ્યા છો। તો તમારી સરકારને પાડવા માટે જ આ ખાટલા બેઠકો અને ગામો ગામ યુવા કોળી એકતા સંગઠન દ્વારા જાગૃતિ કરવામાં આવી છે। જો 2027 સુધી સમસ્ત કોળી અને ઠાકોર સમાજના શિક્ષણ ફંડ બાબતે 3500 કરોડ રૂપિયા તથા સરકારની અંદર સમસ્ત કોળી તથા ઠાકોર સમાજને પોતાના મૂળભૂત અધિકાર રીતે ભાગીદારી નહીં મળે ને, તો 2027માં તૈયાર રહેજો। તમારી સરકાર તો પાડી જ દેવાની છે, એટલું યાદ રાખી લેજો તમે। અને ઓલા 8 ગૃહમંત્રીને તો ચોક્કસ કહીશ કે આણંદની અંદર જે કોળી સમાજની બેન દીકરી જે ધરતીબેનનું જે શંકાસ્પદ મૃત્યુ નીપજ્યું છે, ત્યાં ઓલી સુડેલ જેવી જે ગૃહમાતા છે, જે ધોણી લેવું કે છે કે હું દર વર્ષે એક દીકરીનું જીવ લઈશ, એટલે એ તો શું કઈ ભગવાન છે? એમ છતાં આ પોલીસ તંત્રએ એ ગૃહમાતાને ફરિયાદી બનાવી, તો એ છોકરી એ ગૃહમાતાની દીકરી નથી, પરંતુ ખરેખર એના માતા પિતા ફરિયાદી હોવો જોઈએ। તો આ 8 ગૃહમંત્રીને એટલું તો હું ચોક્કસથી કહીશ કે એને ખરેખર તટસ્થ તપાસ થવી જોઈએ અને યોગ્ય ન્યાય મળવો જોઈએ। જય માન ધાતા, જય કોળી સમાજ।